ગાઈસ મારો નવો વ્લોગમાં સ્વાગત છે. આપણો પહેલો વ્લોગ છે ને આપણે જઈ રહ્યા છીએ શાખામાં. તો હવે તમે જોઈ શકો છો બહુ ઠંડી પડી રહી છે. આપણે જઈ શાખામાં તો મળી તમને. તો ગાઈસ આવી ગયો શાખામાં આવીને આપણે લેસન કરવા બેસી ગયા. જોઈ શકો છો તમે લેસન કરવા આપણે બેસી ગયા છીએ અને લેસન કરીને તો આપણે દાખલા ગણવાના છે. એટલે લેસન કરીને થયા પછી તમને મળું અને આપણે લેસન કરી ભાઈબંધ ઘરે જવાનું છે એટલે તમને લેસન કરી મળીશું. તો કંઈક આપણા ભાઈબંધને આવું બનાવવું હવે એને બનાવી દેવું જોઈએ. એટલે આપણે રોંઢે બપોર સ્કૂલે આવશું પછી બનાવવાનો પ્રોજેક્ટ કાર્યક્રમ ચાલુ કરશું. તો આપણે કાર્ડબોર્ડ આવે ને પૂઠા જ આપણે બનાવવાના એટલે સાધન સામગ્રી જોઈએ એટલે આપણે લઈ આવીને પ્રોપર બધું બનાવશું. એટલે તમને તેનો બ્લોગ મળી જશે અને આપણે રવિવારે તેને બનાવીને તમને કમ્પ્લીટ કરીને બતાવી દેવું બરોબર. અને આપણે તેને જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તેથી તમને આપણા વિડીયોની લિંક મળી જશે. અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાથી આપણો વિડીયો તમને પહેલે જોવા મળશે. એટલે તે માટે લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરવું. તો ગાઈસ આપણે આપણો સામાન મુકાવી દે જાય એટલે આટલો તો થોડા બધા સાઈડમાં મૂકી દઈશું. તો પછી એને આપણે કાલ સવારે આપણો પ્રોજેક્ટ બનાવવા તૈયાર થઈ જાય. આપણો પ્રોજેક્ટ બની જાય કાલ સવારે. કાલ કે પરમ દેવા બની જશે. અને જોવા તૈયાર રહેજો. હું આને મૂકવાની જગ્યા ગોતી લો ત્યાં સુધી પણ મૂકવાની જગ્યા ગોતી લઉં. હા મૂકવાની જગ્યા ગોતી જશે. એવી જગ્યા મૂકવું જોઈએ ગાઈસ. ખબર ના પડી કામ કર્યું જગ્યા મૂકવું જોઈએ ગાઈસ. જગ્યા બધી જોઈએ જગ્યા ગાઈસ. અહીંથી પણ જોઈએ જઈ શકે છે. આપણે ક્યાં મૂકશું ગાઈસ જોઈ શકો. આપણા ડ્રેમ પર ક્યાં મૂક્યું છે ગાઈસ. તો હવે જોઈએ શું થાય. મમ્મી આવે છે. મમ્મી બાજુ રૂમમાં ક્યાં મૂકું? સેટે નીચે. ગાઈસ આપણે આને સેટે નીચે મૂકવાનું કહીએ પણ આપણે સેટે નીચે મૂકવાના એ નહીં. આપણે જગ્યા ગતિ છે સારા મારી. આપણને ખબર જ ના પડી જાય એના સામાન છે એવું. જે રિસ્ક છે એની બીક છે અને રિસ્ક છે એની બીક છે ગાઈસ. એટલે હું જોવા આપણે આ 3 કટકા ગાઈસ. આ 3 કટકા બહુ કિંમતી છે. જો આ 3 કટકા બહુ કિંમતી વસ્તુ છે. આને તો સંભાળીને રાખવાના ને ગાઈસ. એટલે હું બાજુ રૂમમાં જ મૂકવાનો, મારા રૂમમાં જ મૂકવાનો ગાઈસ. એટલે આને હવે આપણે મૂકવાનો જુગાડ કરવો જોઈએ. આના આ લબાસો આપણે છે ને અહીંયા મૂકી દેવો આપણે બાજુ બીજા ખૂણામાં. બીજા ખૂણા મૂકી દીધો ગાઈસ મેં આને. હવે જાય આપણે અહીંથી ને પગમાં ડસ્ટ ચડી ગઈ છે. જાય છે બહુ અંદર. અને આપણે પહોંચી ગયા ગાઈસ આપણા રૂમમાં. અને આપણે રૂમમાં આપણે આ કાગળ જે આ 3 કાગળ છે બહુ ઇમ્પોર્ટન્ટ. આ કાગળ જોવો. આ એકો, આ બાદશો અને આ રાણી તો નથી. રાણી તો દગો દે એટલે આને આપણે ગલ્લો રાખી છે. એટલે આ 3 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એકો દૂડી કીડી હાથે રાખવું જોઈએ ગાઈસ. એટલે આને આપણે ક્યાં મૂકીએ હવે જોઈ જગ્યા હવે કે જે આપણે ડ્રોમાં મૂકી દઈએ ગાઈસ. આપણે જો આપણું ડ્રોવર આ જો જુગાડવાળા ડ્રોવર હું જુગાડવાળા ડ્રોવર ભાઈ ગાઈસ. તમારા જુગાડવાળા ડ્રોવર એટલે તમને બધાને વ્લોગમાં મજા આવી ગઈ છે. આજના વ્લોગમાં તમને બહુ મજા આવી છે. બહુ મજા છે. જો આ સામાન રખડે છે. આપણે પ્રોજેક્ટનું કામકાજ કર્યું ને આપણને હજી પ્રોજેક્ટ રખડે શું આપણે આ મારો મગજ ને એટલે રીતે એમને તમને કહું આપણો સામાન નીચે છે ને એમને મેં એટલે આપણે ઉપાડો જોઈએ. ખાલી ખોટા ખારા થાય આપણને એના કરતાં ઉપર લેવું સારું ખીએ ને એના કરતાં. એટલે સવારે હવે આગલા વ્લોગમાં મળીશું. અને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મારા કોમેન્ટ કરી દેજો. આજનો વ્લોગ કેવો લાગ્યો. મારો પહેલો વ્લોગ છે ગાઈસ.